જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં શાક માર્કેટને લઈ રહીશોમાં રોષ. સ્થાનિક રહીશોએ શાક માર્કેટના લારીઓ દૂર કરવા નગરપાલિકા અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. દેસાઈવાડી શાક માર્કેટ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ. લારી ધારકો ગલ્લા ધારકોના દબાણને કારણે વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ. શાક માર્કેટ દબાણને કારણે રોડ ઉપર રખડતા ઢોરના ત્રાસને કારણે અકસ્માતનો ભય. જેતપુરનો મેઇન વિસ્તાર દેસાઈવાડીમાં શાક માર્કેટની લારીઓવાળા દબાણ કરી દાદાગીરી કરતા હોવાનો રહીશોનો આરોપ. રોડ ઉપર શાકબકાલાની લારીઓ ઊભી રાખી ટ્રાફિક કરતા હોવાનો રહીશોનો આરોપ. સ્થાનિક રહીશો શાકબકાલાના વેપારીવાળાને સમજાવવા જાય તો અપશબ્દ બોલી મારામારી ઉપર ઉતરી આવતા હોવાનો રહીશોનો આરોપ. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની માંગ રોડ ઉપરથી લારીઓ દૂર કરી અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરતું આવેદનપત્ર નગરપાલિકા અને મામલતદારને આપ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. અંકેશ ડોબરિયા, અમે અહીંયા નગરપાલિકામાં દરખાસ્ત લઈને આવ્યા છે. અમારા ઘર પાસે જે શાક માર્કેટ છે તે હટાવવા માટે. અમારે ત્યાં આજુબાજુમાં ગંદકી થાય છે, અસામાજિક તત્વોનું વસ્તુ જાય છે ને ઈ લોકો ગારું બેફામ બોલે છે. સવારથી સાંજ ઈ લોકો કાંઈ રસ્તામાં ગમે ત્યાં ગમે મૂકી દે છે, એને લીધે એક્સિડન્ટ થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. આડોશ પાડોશના બધા લોકો પરેશાન છે એનાથી. બહુ ત્રાસ છે. ત્યાં ગમે એ પબ્લિક આવે, અમે પાર્કિંગ નું કઈ તો અમારી સાથે બાંધવા માંડે છે. અમારે કોઈ કઈ કહેવાતું નથી. અમે ઘરની બહાર, લેડીઝો ઘરની બહાર નથી નીકળી. અમે તો સવારે ફેક્ટરીએ વહી ગયા હોય, અમે સવારથી સાંજ ફેક્ટરી હોય, એ લોકો તો બહાર જ હોય, તો ઘરની બહાર નથી નીકળી શકતા. પ્રોબ્લેમ આવે છે બહુ જ. શું માંગ છે અમારે? કઈ માંગ નથી. અમારે ખાલી એટલું જ જોઈએ, એ લોકો ત્યાંથી એને તમે નવી જગ્યા ફળવી દો, બસ. એનું અમારે કઈ ખરાબ નથી અમારા માટે. એનું કરું કાંઈ, એને નગરપાલિકા વાળા એને એક નવી જગ્યા અપાવી દે, બસ. અમારે એટલી દરખાસ્ત છે. અમે દેસાઈવાડી માંથી આવીએ છીએ. હું બધા લેડીઝ તરફથી રજૂઆત કરું છું. અમે લોકો 7 થી 8 ઘર છે જે દેસાઈવાડીની માર્કેટ આસપાસ રહીએ છીએ. અમે માર્કેટ થી ખૂબ ત્રાસેલા છીએ. અમારે લોકોને ટ્રાફિક, પછી ગાડા ગાડી છે, ગમે ત્યારે ટ્રાફિકના લીધે કોઈને અમે કંઈ પણ કહી તો એ લોકોનો ત્રાસ, અને પછી ન બોલવાના અમને શબ્દો બોલવામાં આવે છે. અમે આ હરેક વસ્તુથી થાકેલા છીએ. આગળ ગંદકી છે, બધું છે. એટલે અમે એ જ ટૂંકમાં કહી છીએ કે 15 દિવસની અંદર અમને આ વસ્તુનો નિવારણ આપો, કેમ કે અમે લોકો હવે ખૂબ થાકેલા છીએ. અમે 10 વર્ષોથી આ વસ્તુની કરીએ છીએ કમ્પ્લેન, પણ અમને કાંઈ એનું સોલ્યુશન મળ્યું નથી. તો અમે એ જ રિક્વેસ્ટ કરી છે કે અમને છે ને આ વસ્તુનું નિવારણ આપો. હવે અહીંયાથી શાક માર્કેટ હટાવો, તમે એની સારી એવી જગ્યા ફાળવો. ગવર્મેન્ટે હરેક વસ્તુની આ આપેલી જ છે જગ્યા, તમે એ લોકોની જગ્યા ફાળવો. અમને એ લોકોથી કઈ પ્રોબ્લેમ નથી, પણ અમને એ માર્કેટના લીધે જે પ્રોબ્લેમ થાય છે, ટ્રાફિક છે, ટ્રાફિકમાં કોઈ પણ આજુબાજુ પાર્કિંગ આડું કરીને ગયા હોય ને એ લોકો જોડે અમારે લોકોને બોલાચાલી થાય, એ લોકો અમને મારવા કરવા સુધીની ધમકી આપી દે છે અમારા ઘરની અંદર આવીને. તો હવે અમારાથી સહન નહીં થાય. અમારી માંગ એ જ છે, તમે એ લોકોને જગ્યા ફાળવો, સારી એવી ફાળવો કે કોઈ એને હેરાન ના કરે ને અમે લોકો હેરાન ના થઈએ. અમે લોકો પછી હવે આગળ, આનાથી આગળ જેતપુરની આગળ જે હશે એ અમે હાયરકી મેન્ટેન કરશું. અમે લોકો હાયર ઓથોરિટી પાસે જાશું, અમે લોકો કલેક્ટર પાસે જાશું ને અમે ત્યાં કહેશું, પણ અમે આ ગમે એમ થાય આ વસ્તુનું સોલ્યુશન લઈ આવીને હવે રહેશું જ.